અષ્ટાક્ષરની માળા કરતા તમને 1.5 મિનિટ લાગશે, 3 અષ્ટાક્ષરની માળામાં તમને કેટલી વાર લાગે? ઉત્તમ. હું આચાર્ય છું, મારું કાર્ય છે આપને ઉપદેશ દેવો. ગ્રહણ કરી કયા માર્ગે જવું એ આપના ઉપર હવે નિર્ભર કરે છે. મેં મારું કર્તવ્ય બજાવ્યું, શેષ હરી ઈચ્છા. 2 વચન. ત્રીજું વચન, જેને બ્રહ્મ સંબંધ દીક્ષા છે, જે બ્રહ્મ સંબંધ દીક્ષાથી દીક્ષિત છે અને ઘરમાં સર્વથા અનુકૂળતા છે, એ જીવે પોતાના ઘરે જ્યાં એમનું ગુરુ ઘર હોય ત્યાંથી પ્રભુને પુષ્ટાવીને ઘરે પધરાવા. કોણ કરશે આ? હવે ઉપલેટામાં આવવામાં ધ્યાન રાખવું પડશે. મારા વાલા વૈષ્ણવજનો, હવે તો શું કહું આપને? અસ્તુ. એટલે એનો અર્થ છે મને પહેલા દિવસની પૂરી, બીજા દિવસની અડધી અને આજના સત્રની કોઈ દક્ષિણા નહીં. આ પ્રકારે આપ લોકો દ્વારા મને દક્ષિણા મળી છે. વક્તાને ક્યારેય સંતોષ ના થાય એટલી દક્ષિણામાં. કોણ કે છે તમે સખડી ભોગ ધરો? મિશ્રી ભોગ થી પ્રારંભ કરો. અરે હું ત્યાં સુધી કહું છું, તમે પુષ્ટાવતા પણ નહીં. બસ કેવલ જ્યાં જે તમારા ગુરુદેવ હોય એમની સન્મુખ જઈ એ સ્વરૂપને હાથમાં પધરાવીને કયો, કૃપાનાથ ખાલી દૃષ્ટિ મારી ખાલી સાક્ષી સ્વરૂપને આગળ પધરાવીને હું ખાલી બસ 1-2 યમુનાષ્ટક, સર્વોત્તમ સ્તોત્ર, 1-2 અષ્ટાક્ષરની માળા કરી, મિશ્રીની કટોરી ધરી, સેવકીમાં અપરસમાં પણ નહીં, હું ખાલી એક મિશ્રીની કટોરી ધરી દંડવત કરીને હું મારા વ્યાપારે જાઉં, આટલું પણ નહીં થાય તો હવે હું માંગુ છું તમારી પાસે, તમારી કંઠી મને આપી દો.